નમસ્કાર મિત્રો, તો આપણે કાર્ય ઉર્જા પાવરની અંદર આજે જેડબલ નીટ માટે સંઘાતના ટોપિકના આપણે કોન્સેપ્ટ જોઈશું. મિત્રો, એમાં ખૂબ લાંબો ટોપિક હોય તો બે પાર્ટ પાડીએ છીએ. તો આજે સંઘાત પાર્ટ 1 જોઈએ છે મિત્રો આ સ્લાઇડની અંદર. તો મિત્રો, સંઘાત એટલે શું? સામાન્ય સાદી ભાષામાં કહીએ ને મિત્રો, તો સંઘાત એટલે અથડામણ. બે પદાર્થો અથડાય અને સંઘાત કહેવાય. એ બે પ્રકારના હોય છે. એક છે મિત્રો સ્થિતિસ્થાપક અને બીજું છે અસ્થિતિસ્થાપક. તો સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય મિત્રો? જો સંઘાત પામતા પદાર્થોની સંઘાત પહેલાની કુલ ગતિ ઉર્જા અને મિત્રો સંઘાત બાદની કુલ ગતિ ઉર્જા સંરક્ષણ થતી હોય એટલે બંને સરખી થતી હોય તો મિત્રો આવા સંઘાતને શું કહેવાય? સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. અને અસ્થિતિસ્થાપક સંઘાતમાં શું આવે? બસ એનાથી વિરોધી. શું? કે ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય. જો સંઘાત પામતા પદાર્થોની સંઘાત પહેલાની કુલ ગતિ ઉર્જા અને સંઘાત પામ્યા બાદની કુલ ગતિ ઉર્જા સમાન ન હોય. યાદ રાખો મિત્રો, પહેલામાં શું હતું? સમાન હોય સ્થિતિસ્થાપકમાં, જ્યારે એમાં સમાન ન હોય તો આવા સંઘાતને શું કહેવાય? અસ્થિતિસ્થાપક સંઘાત. અને હા મિત્રો, કોઈ પણ સંઘાત હોય, સ્થિતિસ્થાપક હોય કે પછી અસ્થિતિસ્થાપક, બંનેની અંદર વેગમાનનું તો સંરક્ષણ થાય જ છે. બંનેમાં, પહેલામાં અને આમાં પણ. તો આપણે સૌ પ્રથમ સ્થિતિસ્થાપક સંઘાતમાં અલગ અલગ પ્રકાર છે. તો સ્થિતિસ્થાપક સંઘાતમાં આપણે જોઈએ છીએ એક્સ અક્ષની દિશામાં એટલે એક પરિમાણમાં એટલે બંને પદાર્થો એક જ દિશામાં ગતિ કરતા હોય અને ત્યારે અથડાય તો શું થાય? તો એમની આપણે ચર્ચા કરવી છે. અથડાયા બાદ એમના વેગમાં શું ફેરફાર થાય એમના સૂત્રો મિત્રો આપણે જોવા છે. તો એક્સ અક્ષની દિશામાં અથવા એક પરિમાણની અંદર ગતિ કરતા પદાર્થ માટે સૌપ્રથમ સ્થિતિસ્થાપક સંઘાત જોઈશું. ધારો કે m1 દળવાળો પદાર્થ v1 વેગથી એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે અને m2 દળ ધરાવતા v2 વેગથી એક્સ અક્ષની દિશામાં એ જ દિશામાં, બંને મિત્રો એક જ દિશામાં ગતિ કરે છે. એ જ દિશામાં ગતિ કરતા બીજા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે, સંઘાત પામે છે. હવે એક્સ અક્ષની દિશામાં જ ગતિ કરતા બીજા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત પામે છે અને એમના વેગ બદલાઈ જાય છે. શરૂઆતમાં બંને પદાર્થોના વેગ v1 v2 છે. અથડાયા બાદ શું થઈ જાય છે બેટા? v1 ડેશ v2 ડેશ. તો એમને આપણે સમીકરણ તારવવાના છે મિત્રો. જો આ એ પદાર્થ છે, એમનું દળ m1 લઈએ. આ બી પદાર્થ છે, એમનું દળ m2 લઈએ. બંનેના વેગ v1 v2 છે. હવે બંને અહીંયા અથડાય છે અને આ અથડાયા બાદ વેગ છે v1 ડેશ v2 ડેશ. અને હા મિત્રો, અથડાવાથી દળમાં કોઈ જ ફરક નહીં થાય. દળ એનું એ જ રહેશે, દળમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે મેં તમને કીધું એમ કે સંઘાત કોઈ પણ પ્રકારનો હોય પણ વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે. તો સૌપ્રથમ વેગમાન સંરક્ષણ જોઈએ કે આ પદાર્થનું એ પદાર્થ માટે વેગમાન m1 v1. અને મિત્રો એક જ દિશામાં છે ને એટલે સદિશ લેવાની જરૂર નથી, સદિશ નીકળી જાય છે, ઉપર તીર નથી મારતા આપણે. તો આ પદાર્થનું વેગમાન m1 v1, આ બી પદાર્થનું વેગમાન m2 v2 અને અથડાયા બાદ એમના વેગમાન આવશે m1 v1 ડેશ વત્તા m2 v2 ડેશ મિત્રો. એને પહેલું આપણે ઇક્વેશન નામ આપીએ છીએ. હવે આને છે ને મિત્રો, અને આ બાજુ લઈ લે છે બરાબર ને, આ બાજુ એટલે માઇનસ થઈ જશે અને m1 હું કોમન કાઢું છું, જ્યારે આને આ બાજુ લઈ m2 કોમન કાઢીએ છીએ. ઇક્વેશન બીજું છે. હવે જો મિત્રો, બીજું હમણાં આપણે સ્થિતિસ્થાપક સંઘાતમાં ચર્ચા કરી કે ગતિ ઉર્જાનું પણ સ્થિતિસ્થાપકમાં સંરક્ષણ થાય. એટલે પહેલાની ગતિ ઉર્જા લઈએ બંને પદાર્થોની, 1/2 m1 v1 સ્ક્વેર વત્તા 1/2 m2 v2 સ્ક્વેર અને અથડામણ બાદની ગતિ ઉર્જા. તો અહીંયા છે ને મિત્રો, 1/2 બધી બાજુથી આપણે કેન્સલ કરી દઈએ, 1/2. પછી આને હું આ બાજુ લઉં છું, m1 v1 સ્ક્વેર માઇનસ m1
v1 ડેશ સ્ક્વેર અને m1 કોમન કાઢ્યા. એ જ રીતે આને આ બાજુ લઈ લઉં છું. જો m2 v2 ડેશ સ્ક્વેર અને માઇનસ m2 v2 અને m2 કોમન કાઢીએ છીએ મિત્રો. અને આગળનું જે બીજું સમીકરણ હતું કયું? આપણે જે બીજું સમીકરણ લીધું હતું ને એમની સાથે જો ઉકેલીએ છીએ આ સમીકરણ યાદ રાખો. m1 v1 માઇનસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ m2 v2 ડેશ માઇનસ v2 એમની સાથે ઉકેલીએ છીએ. શું હતું મિત્રો? m1 v1 માઇનસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ m2 v2 ડેશ માઇનસ v2. આમની સાથે ગુણોત્તર લઈએ છીએ તો મિત્રો ગુણોત્તર રહેતા આવું સમીકરણ મળે છે. ઓકે, સ્વાભાવિક છે કે m1 ઉડી જાય છે. જો અહીં આપણે બતાવીએ છીએ m1 આમનું શું થશે મિત્રો? તફાવત રીતે એકવાર માઇનસ એકવાર પ્લસ આવશે છેદમાં આ પદ m1 v1 માઇનસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ m2 v2 ડેશ માઇનસ v2. આનું માઇનસ પ્લસ તફાવત રીતે તો આપણે અવયવ પાડીએ છીએ v2 ડેશ પ્લસ v2 છેદમાં m2 v2 ડેશ માઇનસ v2. તો સ્વાભાવિક છે કે આ સ્ટેપ ઉડી જશે, આ સ્ટેપ ઉડી જશે. એટલે આપણને કયું ઇક્વેશન મળે છે? જો v1 પ્લસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ v2 પ્લસ v2 ડેશ. આવી રીતે આપણને ચોથું ઇક્વેશન મળે છે મિત્રો. ઓકે, અને ત્યાર પછી છે ને મિત્રો આપણે આને ઉકેલીએ છીએ. એટલે આ ચોથા સમીકરણને પણ ઉકેલીએ છીએ. કિંમત એકબીજામાં મૂકી v2 ડેશ અને v1 ડેશના આ બે આપણને સૂત્ર મળે છે. અંતિમ વેગના સૂત્રો છે અને ઓલ્ટરનેટ છે. જોજો મિત્રો v2 છે બરાબર છે તો એ 2m1 v1 છે, જ્યારે v1 ડેશ છે 2m2 v2 છે. અને આ પણ મિત્રો સમીકરણો કઈ રીતે આવ્યા એ પણ આપણે જોઈએ છીએ. આ ઇક્વેશનમાં આપણે શું કરીએ ખબર? પહેલાં આપણે m1 વડે હું ગુણું છું આમને ઇક્વેશનને. v1 પ્લસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ v2 પ્લસ v2 ડેશ છે. v1 પ્લસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ v2 પ્લસ v2 ડેશ. આ સમીકરણને હું m1 વડે ગુણું છું તો શું આવશે? m1 v1 પ્લસ m1 v1 ડેશ m1 v2 પ્લસ m1 v2 ડેશ. અને આપણે આને છે ને પહેલા સમીકરણની અંદર એડ કરીએ છીએ. કયું? વેગમાન સંરક્ષણ વાળું જોયું હતું ને? વેગમાન સંરક્ષણ વાળું શું જોયું હતું? m1 v1 પ્લસ m2 v2 ઇઝ ઇક્વલ ટુ m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ. આ જે સમીકરણ એકની અંદર આ ઉમેરી દઈએ છીએ, આ બાજુ સરવાળો કરીએ, આ બાજુ સરવાળો કરીએ છીએ એટલે આપણને આવું ઇક્વેશન મળશે. જો પહેલા હું આ લખું છું m1 v1 પ્લસ m2 v2 પ્લસ m1 v1 પ્લસ m1 v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ આ બાજુનું m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ પ્લસ શું આવશે મિત્રો? m1 v2 પ્લસ m1 v2 ડેશ. હવે છે ને મિત્રો અહીંયા તમે જોઈ શકો કે m1 v1 શું થાય? 2 ટાઈમ થાય, 2 m1 v1 થશે બરાબર. પછી m1 v1 ડેશ બંને બાજુથી કેન્સલ થઈ જશે m1 v1 ડેશ. ઓકે, અને આ જે છે m2 v2 ડેશ બરાબર. આપણે છે ને આમાં v2 ડેશ વધ્યા છે એટલે v2 ડેશને આપણે કરતા બનાવીએ છીએ. એટલે મિત્રો શું થશે કે v2 ડેશ વાળા પદ અહીંયા આ પદ છે ને પહેલી બાજુ લઈ લઈએ છીએ આ બંને પદ. તો આ શું થશે મિત્રો? m2 v2 પ્લસ m1 v2 છે તો આ બાજુ આવશે તો પ્લસ m2 v2 માઇનસ m1 v2 આ સ્ટેપ પહેલી બાજુ. અને આ બંને પદમાંથી હું v2 ડેશ કોમન કાઢું છું, m2 પ્લસ m1 v2 ડેશ કોમન કાઢું છું. અને અહીંયાથી પણ શું થશે મિત્રો?
V2 કોમન કાઢીએ છીએ અને આખું પદ છેદમાં લાવીએ છીએ 2m1 v1 પ્લસ m2 માઇનસ m1 v2 તો m2 પ્લસ m1 v2 ડેશ. બસ મિત્રો આ છેદમાં જઈ v2 ડેશને કરતા બનાવી દો એટલે v2 ડેશનું આપણને સમીકરણ મળે છે 2m1 પ્લસ છે તો આગળ પાછળ કરી શકો m1 પ્લસ m2 v1 પ્લસ m2 માઇનસ m1 છેદમાં m2 પ્લસ m1 ઇન્ટુ v2. આ પણ v2 ડેશનું સમીકરણ આવ્યું છે. જો ડાયરેક્ટ મેં ઉકેલમાં આગળ આપેલું છે તે જો સીધું આપણે આ સમીકરણ આપેલું છે તે બેઠું. હવે આ v2 ડેશને મિત્રો શું કરવાનું છે ખબર છે? અહીંયા કિંમત મૂકી દેવાની જે તાર્યું છે તે. એટલે આપણને શું મળી જશે? આ જ રીતે સાદુરૂપ તમે આપો એટલે આપણને v1 ડેશ મળી જશે. આ v2 ડેશ જે તાર્યું છે હમણાં અહીંયા મૂકી બરાબર છે v1 આ બાજુ લઈ સાદુરૂપ આપો એટલે v1 ડેશ આપણને મળી જશે. યાદ રાખો મિત્રો આ અથડાયા બાદ વેગ જે બદલાય છે એ આ સમીકરણ અનુસાર બદલાય છે અને એ પણ યાદ રાખવા જેવા છે કે v2 ડેશ છે ને મિત્રો v2 ડેશ એટલે 2m1 છે 2m1 m1 પ્લસ m2 v1 છેદમાં તો m1 પ્લસ m2 બંનેમાં છે ઓકે અને બીજું 2 છે m2 માઇનસ m1 m1 પ્લસ m2 ઇન્ટુ v2. જ્યારે આ જે પ્લસ માઇનસ વાળું પદ હોય એ v2 ડેશ છે તો v2 આવે. જ્યારે v1 ડેશમાં શું છે મિત્રો v1 આવશે એમની સાથે v1 આવશે અને v1 ડેશ છે તો m1 આગળ આવશે m1 અને અહીંયા શું છે 2m1 ને બદલે 2m2 v2. યાદ રાખજો મિત્રો કારણ કે આ સમીકરણ આપણે અને ખાસ કિસ્સામાં ખૂબ જરૂર પડશે આપણને ઓકે. તો જોઈએ છે મિત્રો કે આમના ખાસ કિસ્સાઓ જોઈએ છે ઓકે કેવી રીતે આપણે સાદુરૂપ આપ્યું ખ્યાલ આવ્યો ને બધાને. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ સ્થિતિસ્થાપક સંઘાતના ખાસ કિસ્સાઓ. જો મિત્રો કે પહેલું છે કે બંને જે પદાર્થો છે ને દળ સરખા હોય તો શું? જો m1 m2 હોય તો m1 બરાબર m2 લઈ લઈએ. ક્યાં? v1 ડેશ અને v2 ડેશનું જે સમીકરણ હમણાં જોયું ને એની અંદર આપણે કિંમત મૂકી દઈએ છીએ એટલે શું થઈ જાય ખબર છે કે v1 ડેશ બરાબર v2 થઈ જશે. એ કેવી રીતે જોઈએ બતાવું છું. આ જે સમીકરણ છે ને જો બે સરખા એટલે આમાંથી અહીં m1 મૂકી દીધા આખું પદ નીકળી ગયું આમાંથી બાદ થાય એટલે 0. હવે અહીંયા હું m2 મૂકું 2m2 ઉડી જાય તો v1 ડેશ બરાબર v2 ઓકે. શું આવશે? v1 ડેશ બરાબર v2 અને અહીંયા પણ મૂકું છું અહીંયા શું થાય બે સરખા આમાંથી બાદ થાય એટલે આ પદ 0. અહીંયા હું m1 મૂકી દઉં તો 2m1 ઉડી જાય v2 ડેશ બરાબર v1. એટલે બંનેના વેગ છે ને મિત્રો ઉલટ સુલટ થઈ જાય. જે પહેલા પદાર્થનો વેગ હતો એ બીજા પદાર્થને મળે છે. જો v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ v2 એટલે બીજા પદાર્થનો વેગ એ અથડાયા બાદ પહેલા પદાર્થનો વેગ થઈ જાય અને પહેલા પદાર્થનો જે વેગ છે અથડાયા બાદ બીજા પદાર્થનો થાય છે. m1 v1 બરાબર છે. હવે પહેલા પદાર્થનો વેગ શું થઈ જાય છે મિત્રો? સંઘાત બાદ અહીંયા v2 ડેશ થાય છે. દેખ્યું ને v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? v2 ડેશ બરાબર છે. v1 ડેશ v1 થઈ જાય છે અહીંયા અને અહીંયા v2 જેટલો થાય છે. સોરી v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ v2 અને અહીંયા v1 થાય છે. નેક્સ્ટ મિત્રો બીજો કિસ્સો. જો m1 ખૂબ મોટો પદાર્થ હોય વધારે આનો મતલબ શું થાય? વેરી ગ્રેટર ધેન એટલે m1 પદાર્થ ખૂબ મોટો હોય અને એ ગતિ કરતો મિત્રો નાના પદાર્થને અથડાય. એક જ દિશામાં ગતિ કરતા બે પદાર્થોમાં ભારે પદાર્થ હલકા પદાર્થ સાથે અથડાય મિત્રો તો શું થાય? તો આપણું જે સમીકરણ હતું બરાબર છે આની અંદર આપણે શું કરવાનું છે? m2 અવગણી દેવાનું છે એટલે m1 ઉડી જાય એટલે 1 રહી. પછી આ જે પદ હતું એની અંદર આપણે m2 અવગણી દઈએ છીએ બરાબર છે. અહીંયા m2 અવગણી દઈએ છીએ. હવે m2 અવગણી દઈએ છીએ એટલે અહીંયા શું આવશે? અહીં આ પદમાં 0 આવશે ને અહીંયા 2 આવશે. કેમ? તો કે m1 ઉડી જાય 2. m1 ની સરખામણીમાં m2 અવગણીએ એટલે 0 લઈ લેવાનું ઉડી જાય એટલે 2 આવશે અને એ 0 લઈ લો એ 0 લઈ લો નિયર અબાઉટ 0 આવશે અને એને પહેલા સમીકરણમાં મૂકીએ કયા?
V1 ડેશ અને V2 ડેશની અંદર, એટલે મિત્રો આવું આવશે V1 ડેશ બરાબર V1. એટલે કે મોટો જે પદાર્થ ગતિ કરતો હોય ને એના વેગમાં કોઈ ફરક જ ના થાય. નાના પદાર્થ ના તરાય તો એને વેગ એટલો ને એટલો રહે. ઓકે, અને જે મોટો પદાર્થ છે એનો વેગ આટલો થઈ જાય છે, 2V1 માઇનસ V2 થઈ જાય છે. બમણો જે પહેલા પદાર્થનો વેગ હતો એનાથી બમણો એમાંથી V2 બાદ કરવાના. બહુ અગત્યના મિત્રો કિસ્સા છે. ત્યાર પછી 7 ને 8 દર્શાવે કે સંઘાત બાદ ભારે પદાર્થ લગભગ તેટલા જ વેગથી ગતિ ચાલુ રાખે છે જ્યારે હલકા પદાર્થના વેગમાં ફેરફાર થાય. એ તો સ્વાભાવિક છે. લખોટીની રમતમાં પણ તમે જોયું હશે કે મોટી લખોટીઓ એકદમ નાની લખોટીને જ્યારે અથડાય ત્યારે શું થાય છે કે નાની લખોટીનો વેગ બદલાઈ જાય છે, જ્યારે મોટી લખોટી એટલી જ વેગથી ગતિ કરે છે. જો મિત્રો, ત્યાર પછીનો આપણે કિસ્સો જોઈએ છીએ. જો હલકો પદાર્થ M2 શરૂઆતમાં સ્થિર હોય, આ બીજો કિસ્સો, નેક્સ્ટ કિસ્સો છે કે આ બીજો પદાર્થ જો શરૂઆતમાં સ્થિર હોય તો મિત્રો શું થાય? તો V2 બરાબર 0 છે. આથી V1 ડેશ બરાબર V1 અને V2 ડેશ બરાબર 2V1. એટલે કયા હમણાં જે તાર્યું હતું એ આ જે વેગ હતો એનો એટલો ને એટલો થાય, બરાબર છે, પણ આનો શું થાય? બમણો વેગ થઈ જાય છે, 2V1 માઇનસ V2 જે આગળના સમીકરણમાં હતું ને એ માઇનસ V2 ને બદલે 0 મૂક્યો. અર્થાત સંઘાત બાદ હલકો પદાર્થ ભારે પદાર્થના પ્રારંભિક વેગના બમણા મૂલ્યોથી દૂર જાય છે સ્થિર હોય તો. હવે ઉલટો કિસ્સો લઈએ છીએ કે જે મોટો પદાર્થ છે એ ખૂબ ભારે હોય, બરાબર, એને નાનો પદાર્થ અથડાય ત્યારે મિત્રો શું થાય? આ કિસ્સામાં એક જ દિશામાં ગતિ કરતા બે પદાર્થોમાં ભારે પદાર્થ M2 એ હલકા પદાર્થ M1 સાથે અથડાય છે. આ ગતિ ચાલુ છે. સમીકરણ 5 અને 6માં M2 ની સરખામણીમાં M1 બરાબર છે, M1 ને અવગણીએ, હલકો એને અવગણી દઈએ છીએ તો ત્યાં શું થશે? આને અવગણી દઈએ છીએ, M2 ઉડી જાય, માઇનસ M1, અને અવગણી દઈએ છીએ, M2 ઉડી જાય છે એટલે 2, બરાબર, આને અવગણી દઈએ છીએ, કોને? M1 ને, એટલે અહીંયા પણ શું આવશે? આ સેમ જ પદ છે, =2 આવશે. ચલો એને આપણે 5 અને 6માં મૂકીએ તો આપણને આન્સર આવો મળે છે મિત્રો. અહીંયા ડેશ છે, V2 ડેશ V2 અને V1 ડેશ -V1 પ્લસ V2 2V2. પહેલામાં શું હતું? બિલકુલ એનાથી ઉલટા સમીકરણ આવ્યા, જોજો મિત્રો. એટલે કે જે મોટો પદાર્થ હતો ને, બરાબર છે, એનો વેગ હતો એટલો ને એટલો રહે. નાનો પદાર્થ હતો કોઈ ફરક ન પડે, જ્યારે નાના પદાર્થનો વેગ બદલાય છે મિત્રો. આ સંજોગોમાં ભારે પદાર્થ સંઘાત પછી લગભગ તેટલા જ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે જ્યારે હલકો પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. આવી રીતે છે મિત્રો. ઓકે, એ ગતિ હોય ત્યારે અને પાછો સ્થિર હોય તો શું થાય? સ્થિર હોય ને મિત્રો તો જો આની અંદર આપણે શું મૂકી દેવાનું? સ્થિર હોય તો આ 0 મૂકી દેવાનું. V1 ડેશ -V1. ઓકે, અને V2 0 જ છે. જો સ્થિર હોય એટલે V2 0 અને V1 ડેશ -V1. એટલે લખોટામાં મોટો લખોટો હોય ને નાની આપણે લખોટી અથડાવીએ એટલે રિટર્ન આવે છે, એટલા જ વ્યક્તિ પાછી ભેગાય. જ્યારે મોટી લખોટી હોય સ્થિરની સ્થિર જ રહે છે મિત્રો. ઓકે, બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ કિસ્સાઓ છે, એક પછી એક મિત્રો તમે વિચારો. એટલે આમ ગતિ કરતો હલકો પદાર્થ ભારે પદાર્થ સાથે અથડાય ત્યારે ભારે પદાર્થ મચક આપતો નથી એટલે સ્થિર હોય તો સ્થિરનો સ્થિર જ રહે છે, એમ પરિણામે હલકો પદાર્થ રિટર્ન ફેંકાય છે. દાખલા તરીકે દડો, હલકો પદાર્થ જમીન ભારે પદાર્થ સાથે અથડાય છે ત્યારે અથડામણ બાદ દડો તેટલા જ વ્યક્તિ પાછો ફેંકાય છે, જમીન નથી ફેંકાતી. કેમ? કે પૃથ્વી મોટો પદાર્થ લઈ લો, દડો નાનો પદાર્થ લઈ લો. ઓકે, તો થેન્ક યુ મિત્રો. આપણે સંઘાતની અંદર ખાસ સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાતની ડેફિનેશન આપી, તેમજ સ્થિતિસ્થાપક સંઘાતમાં આપણે શું જોયું? એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત અને એના કિસ્સાઓની ચર્ચા કરી, અને હજી પણ દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત છે, બરાબર, ગતિ ઉર્જાનું સંરક્ષણ છે, એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. થેન્ક યુ મિત્રો.